સવારના પોરમાં વહેલું ચાલુ તો કર્યું હતું હાલવા જવાનું, પણ આજે ફૂસકું થઈ ગયું કારણ કે કોલેજ જ કઈ જવું હોય નહીં. હા એ તો ખબર હે. ડબરો ખાલી કરી નાખ્યો, હવે ઓમાંથી કાઢે છે બિચારી. આ બધાને એમ લાગે કેટલું કામ કરતી છે. ઢોકરામાં ખાંડ નાખી કોઈ ખબર છે પેલા ખાધા છે પણ કઈ ખબર જ ન પડતી. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ હવે કાલે સવારના પોરમાં વહેલું ચાલુ તો કર્યું હતું હાલવા જવાનું, પણ આજે ફૂસકું થઈ ગયું કારણ કે આજે કાંઈ ગયો નહોતો હાલવા. એટલે હું તો સવારમાં ઉઠ્યો હતો 5 વાગે, પણ મારા માસીના છોકરાનો ઓલા પ્રમેશનો ફોન નહોતો આવ્યો. તો મેં કીધું 5 મિનિટમાં આવે ત્યાં લગી, મેં કીધું આવશે ત્યાં લગી પાછી નીંદર કરો. ડાયરેક્ટ 6 વાગી ગયા હતા. એનો ફોન ન આવ્યો, નો મેં કર્યો. હવે કેન્સલ થઈ ગયું. આજે પાછો રોંઢે આવ્યો તો કે કાલે સવારે જવાનું જ છે ફાઇનલ. એટલે હવે જોઈ કાલે જાય કે નથી જતા, નીંદર ઉડે કે નથી ઉડતી. કદાચ તો ઉડી જાય, વાંધો નહીં. આ નીંદર તો મારે ઉડી જાય, પણ પછી પાછી જે 5 મિનિટ હોવાની ટેવ હોય ને એમાં હે ને ઘાણી થઈ જાય. પાછી એમ લાગે 5 મિનિટ હોઈ લે. ઉડી તો ગઈ હોય, 4 વાગે ઉઠવું હોય, 4 વાગે 5 વાગે ઉઠવું, 5 વાગે નીંદર તો ઉડી જાય. પછી એમ થાય ને કે 2 મિનિટ હોઈ લે, પછી એમાં પૂરું થઈ જાય. પછી ડાયરેક્ટ કલાક વહી જાય, ખબર જ ન પડે. હે 2 મિનિટની કલાક વહી જાય. તો આપણે એમ જ છીએ. આપણે તો ઉઠી ખબર ને કેટલા વાગે? 7 વાગે. કોલેજ જ કઈ જવું હોય નહીં. હા એ તો ખબર હે. ક્યાંય ગઈ નથી દરરોજ. કેદી ગઈ હતી? ઓહ. અને આ બાજુ જો પપૈયું પડ્યું છે. હું આવ્યો ને ઓફિસેથી ત્યારે પપૈયું પડ્યું હતું, અહીંયા સુધારેલું જ હતું. એટલે મેં કીધું આ ઘડી ઘડી પપૈયું ને બધાય લઈ આવે, પછી કે હું વધારે ખાવું હું એમ. એક તો આવું લઈ હોય પછી રહેવાય નહીં, પછી ખાવું પડે. ખોટું પડ્યું અહીંયા હળી જાય, એના કરતાં ખાઈ લેવું સારું. એટલે ન લઈ આવે તો આ રહેવાય જાય, બાકી પછી પડ્યું હોય તો ન રહેવાય. તો કહે કે પપૈયુંથી કે હે ને વજન ઘટાડવા માટે સારું એમ એવું કહેતા હતા. એટલે તો એ પતાવવું જોઈએ પપૈયું. અને અત્યારે જ આવડિયા તો આ ધાણા ભાજી કરે છે. અને આ બાજુ આ શું કર્યું? દૂધી કાં દૂધી નલો કરો? દૂધીના ઢોકરા. ઓકે ભાઈ, દૂધીના ઢોકરા કરવાના છે. આ દૂધીના ઢોકરાને બીજા મુઠિયા ઢોકરા પણ કહેવાતા હોય. હું કી સાચું જ છે, એવું જોઈએ. દૂધીના ઢોકરા કરવાના. અહીંથી જો ડેલો ખખડાવતા આવી ગયા છે. ડેલો ત્યાં ઓલી લેતો હોય ને જહાજ. હે પછી હે ને રોજ વિચારી આપણા જોઈ મોઢા જોઈ અને પછી બીજી વાર આવે નહીં. બરાબર ને? આવે નહીં. અમુક ના આવે કે ન આવે? નો આવે. એમ કે આનું મોઢું રોજ ચશ્મા જોવું. એમ કે દૂધી કાળી કરી નાખી. એ આ ઓલો હાથ ધોયા વિના કરી હોય ને એટલે કાળી થઈ જાય ને. કોને છોયલી? કોને છોયલી? આવડીયા છોયલી ને અંદર આખી કાળી હતી. આમ તો ધોરી હતી. ઈ તો પૈડી ગઈ એટલે થોડી વાર પૈડી ગઈ એટલે કાળી થોડી થઈ જાય. આ દૂધ ઉકળાઈ ગઈ. એવું ન હોય. આ ધોઈને હે ને છોલાય એટલે ન ઉભરે. મૂકી કાઢવા તો ચા ઉભરો. હાલો તો ભાઈ, અત્યારે અહીંયા અડદિયા તો પૂરા થઈ ગયા, પૂરા થવા આવ્યા. થોડા ઘણા હે પપૈયા. એવું કોને કીધું શરીર ઉતરે પપૈયાથી? લે આમાં જો પેલા કેમાં ઉતારો શું ખાવું પૂછ્યું. ઓમ કઈ કહેવાય એ આઈને મને કઈ ખબર નથી. ઉતરતો હોય ન ઉતરતો એવું કહે છે તો ભાઈ ખાવું જોઈએ. ફોન આવ્યો તો હા મને ટચ કરશે એને કઈ કામ સર્ચ બર્ચ કરવું હોય એટલે આમ ખોલે અને પછી ડાયરેક્ટ આમ ફોન રાખી જે કેવું હોય ને બોલી જો તે ફોન કરે છે. હારી છે ને? હા હારી છે ભાઈ. પૈડા હોય તો નાખી દે ને. કાલનું પ્લાનિંગ કરે છે અત્યારે દેરાણી જેઠાણી બે. 250 નાખી દે ને થોડા. હું કાલે મારે કાકાને કરે જમવાનું હોય રાતે, એનો પ્લાનિંગ કરે છે. શાકમાં કેટલું હું કઈ રીતે જોવાનું નક્કી કરે છે દેરાણી જેઠાણી. 250 નાખ દે થઈ જાય. જો આને ખાવા પોગી જાય ડાયરેક્ટ. ખા થઈ ગયું પ્લાનિંગ. કેટલું જોહે કેટલું નહીં જોઈ એ હવે એ ફોન મૂકા હે નહીં, હવે ડાયરેક્ટ ચાલુ થઈ જાય. હવે કેનો હે હું ખબર કે થોડું કેમ આવી જાય. રીલ જોવે પેઇન્ટિંગ ને એ 2 દી પહેલા ગયા હતા ને. 2 દી પહેલા જ આ
ગયા હતા ને ત્યાં પેઇન્ટિંગ નહોતો ને એ જોવે. ઓલામાં માસી છોકરા બનાવી છે ને તો એ જોવે એટલે પૂછે આવશે કે હા ને જો આખો ખાલી કરી નાખ ને ભાઈ ખાલી નહીં આવે એટલા હાટું રાખી દેશ થઈ. મેં કીધું અમારે કેટલું જોયું ખબર તો મેં કેટલી કે મેં 8 લીટર એ તો હર્ષની તો આવ્યા એટલે તો 3 એટલે 8 લીટર કીધું જોયું. હું લિક્વિડ એને એ કે અમને 6 લીટર કીધું 6 લીટર ઈ તો 6 લીટર ઈ તો કે એના કરતા 2 લીટર વધારે લેવાય. એ ઓછું જ થાય એવડું ન હાલે. પછી કે અમારે બધા ડાયાબિટીસ વાળા છે ખાવા વાળા નથી. ડાયાબિટીસ વાળા એને ત્યાં બધા છે હું તો નથી ડાયાબિટીસ વાળા. તું ખાધે ને તો કોઈ આમથી આમ આટા મારે હમણાં જો અહીંયા આ ડબરો ખાલી કરી નાખ્યો હવે ઓમાંથી કાઢે છે બિચારી આ બધાને એમ લાગે કેટલું કામ કરતી જાય છે એકલી એની મમ્મી કાંઈ નહીં કરાવતા બીજા એમ વિચારતા છે ભાઈ એવું નથી અત્યારે જ કરે છે ખાલી બે માં દીકરીઓ વારા કાઢ્યા છે અત્યારે સાંજે આ કરે અને બપોરે આ કરે એવું કઈ વારાનું નથી એવું જ છે એટલે પછી એવું શીખવાડવું તો પડે ને થોડું એમ બપોરે એ તો ફ્રી ન હોય શું કરતી હોય ફ્રી ન હોય ફ્રી ન હોય લેસન કઈ બાકી ઓફ 12 વાગે થી આવે ત્યાં હું માર વાટ જોવી રસોઈ કરવાની એટલે ને બપોરે એ કરે સાંજે એ કરે એમાં હજી આમાં હશે કંઈક વાસણ એ ઓટકે પોતા આ કરે એવી રીતના બરોબર. બિચારી પાતળી થઈ જાય આમનું એને ભલે ફેર નથી પડતો મારે થોડુંક શરીર ઘટાડવાનું આઈ જ ન જવાનું કાલે જોઈ હવે ભલે સવારમાં ફોન જ નહોતો આવ્યો એનો ફોન આવે તો પછી જાઉં ને શું એના એ કે સવારમાં આખું દુખતી હતી એટલે એ કે કાલે જવાનું હોય કે ફાઇનલ જ છે એ કે એટલે હવે કાલે સવારમાં જાય ન જાય જોઈએ હવે કદાચ તો જવાનું થાય જ. અને કોકનો બર્થડે આવી ગયો પાછો જો એમાં ખાંડ નો નાખવાની હોય લોટમાં ખાંડ નાખે ગયડા થઈ જાય એમાં કાંઈ થોડી ખાંડ નાખવાની હોય ઢોકરામાં ઢોકરામાં ખાંડ નાખી કોઈ ખબર છે પેલા ખાધા તો છે પણ કઈ ખબર જ નથી પડતી ખાવાની આજે મને પહેલી વાર ખબર પડી એમાં ઢોકરામાં આમાં ખાંડ નાખવાની હોય આઈ ડોન્ટ નો. અત્યારે જમવામાં ચા અને ઢોકળા છે. આ ઢોકળા જો બે પ્રકારના એક આ કોરા છે અને એક વઘારેલા છે. મને વઘારેલા કરતાં એને કોરા વધારે ભાવે અને આ બધા એને પાછા વઘારેલા ભાવે એટલે અમારે પછી ઘરમાં જો આવી રીતના બે રાખવા જ પડે. હા બહુ એટલે ભાવે મને આ પણ ઓછા ભાવે. હવે હાલો જ આ તો ખાવાય માંડાય તો ભાઈ હું જમી લઉં. ભાઈ રાતના જો 11 વાગી ગયા છે અને આ સાથે આજનું પ્રોગ્રામ છે. લાઈક કરતા જાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.